પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા 24મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સામાજિક એકતા અને સેવાના ઉમદા ઉદ્દેશ સાથે 24મા સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મોતીસા દરવાજા બહાર આવેલી ખોડિયાર માતાની વાડી ખાતે આયોજિત આ મંગળ પ્રસંગે સમાજના નવ દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નથી જોડાઈને નવજીવન શરૂઆત કરી હતી। આ પ્રસંગે સફળ બનાવવા માટે જ્ઞાતિના અગ્રણી દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો। મનસુખભાઈ હરિભાઈ પટેલ પરિવાર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રણછોડભાઈ પૂંજાભાઈ પટેલ દ્વારા નવ દંપતીઓને રેફ્રિજરેટર ભેટ આપવામાં આવ્યા હતા। હીરાબેન મનસાભાઈ પટેલ પરિવાર તરફથી મંડળ સેવાનો સહયોગ સોંપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજ પ્રત્યેની આ ઉમદા સેવા બદલ તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નવ દંપતીઓને કરિયાણામાં ભેટ સમાજ દ્વારા નવપરિણીત યુગલોને નવા સંસારની શરૂઆત માટે કરિયાણામાં કુલ 32 જેટલી ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। જેમાં મુખ્યત્વે સોનાની ચૂની, ચાંદીના સિક્કા અને ચાંદીના ગણપતિ, ગેસ સગડી, મિક્સર ગ્રાઇન્ડર અને ઇન્ડક્શન કુકર, કૂકસ્ટોપ સહિત ઘર વખરી અન્ય જરૂરી તમામ વસ્તુઓ સમાવેશ થાય છે। આ પ્રસંગે દીપાવના અને સફળ બનાવવા માટે પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમાજના અગ્રણીઓએ નવ દંપતીઓને સુખ સંપત્તિ આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। મોજડી પહેરેલી હોય તો કાઢી કાઢવી અને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખાલી થાળીમાં મુકાવવાનો અને કન્યાની માએ તાંબાનો કલશ ટૂંક જ સમયની અંદર દરેક જોડીના કન્યાના મામાને અહીંયા બોલાવી રાખવા 10 મિનિટમાં